વિદ્યાર્થીઓ આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તેનો અભ્યાસ કરીએ છીએ એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્ર ની અંદર આપણે આગળના લેક્ચર્સની અંદર જે આપણે કાર્બનિક સંયોજનો જે છે તે કાર્બનિક સંયોજનોનું આપણે નામકરણ જે છે તે કઈ રીતનું કરી શકીએ તેનો અભ્યાસ છે તે કરીએ છીએ બરાબર છે। કાર્બનિક સંયોજનોનું આપણે નામકરણ જે છે તે કઈ રીતનું કરી શકીએ એમનો અભ્યાસ કરીએ। ત્યારબાદ હવે આપણે આવા જે કાર્બનિક સંયોજનો જે છે તે કાર્બનિક સંયોજનોમાં જે સમઘટકતા જોવા મળે છે તે સમઘટકતાનો અભ્યાસ જે છે તે આપણે હવે અહીંયા કરવાનો છે। તો અહીંયા આપણે એની સમઘટકતા ની વાત કરવાની છે। સમઘટકતા ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ આઇસોમેરિઝમ। જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આઇસોમેરિઝમ। તો આજે આઇસોમેરિઝમ એટલે કે સમઘટકતાની જે ઘટના છે તેનો અહીંયા આપણે અભ્યાસ છે તે આજે કરવાનો છે। તો પહેલો પ્રશ્ન આપણો એ આવશે કે સમઘટકતા એટલે શું? આ પહેલો પ્રશ્ન આવશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આઇસોમર્સ? સમઘટકતા એટલે શું? આ પહેલો પ્રશ્ન છે। તો જનરલી આપણે એની અંદર છે તે એવું કહી શકીએ કે જે જુદા જુદા કાર્બનિક સંયોજનો છે તે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, બરાબર છે? એમના આણ્વીય સૂત્ર જે છે તે આણ્વીય સૂત્ર છે તે સમાન હોય, પરંતુ એમના જે બંધારણીય સૂત્રો જે છે અથવા તો એમાં રહેલા પરમાણુઓ છે, ક્રિયાશીલ સમૂહો છે, એની જે શૃંખલા છે, તેની જે ગોઠવણી જે છે તે ગોઠવણી જો અલગ અલગ પ્રકારની હોય તો આવા સંયોજનોને આપણે એકબીજાના સમઘટકો કહીએ છીએ। અને આ જે આખી ઘટના જે છે તે ઘટનાને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ। શું કીધું? જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ એની અંદર આપણે જો જોવા જઈએ તો એમની અંદર એના ગુણધર્મો જુદા હોય, અથવા તો આપણે આગળ જઈને કહેશું તો બંધારણીય સૂત્ર જુદા હોય, અથવા તો આપણે કહેશું કે આવા સંયોજનોમાં રહેલા અણુ પરમાણુ જે છે તેમની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય, તો તેવા કાર્બનિક સંયોજનોને આપણે એકબીજાના સમઘટકો કહીએ છીએ। અને આ જે ઘટના છે તે ઘટનાને આપણે સમઘટકતા તરીકે છે તે ઓળખીએ છીએ, બરાબર? આ ઘટનાને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે આપણે વાત કરી સમઘટકો કોને કહેવાય। હવે આવા સમઘટકોનું આપણે અહીંયા છે તે શું કરવાનું છે તો કે વર્ગીકરણ જે છે તે વર્ગીકરણ આપણે અહીંયા કરીશું। તો સમઘટકો એને આપણે મુખ્યત્વે છે જે બે વર્ગમાં બંધારણીય સમઘટકો, સ્ટ્રક્ચરલ આઇસોમર જેને કહેવાય, અને બીજો વર્ગ જે છે તેને આપણે કહીશું અવકાશીય સમઘટકો। બરાબર? જે બીજો વર્ગ છે તેને આપણે કહીશું અવકાશીય સમઘટકો। તો અહીંયા હવે બંધારણીય સમઘટકો જે છે એનું જો આપણે ફરી પાછું વર્ગીકરણ કરીએ તો એની અંદર આપણું આવે એક તો શૃંખલા સમઘટકતા, બીજું આપણે એમાં જોશું તો એટલે કે
સ્થાન સમઘટકતા અથવા તો સમઘટકો. ત્રીજું આવશે તે એટલે કે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા આવશે. ચોથું આવશે તે એટલે કે મેટામેરિઝમ. ચલાવ્ય, બરાબર, એને ગુજરાતી આપણે કહીએ છીએ. અને હજી એક અહીંયા હું લઈ લઉં છું તે એટલે કે ચલ રૂપકતા. અવકાશીય સમઘટકોમાં મુખ્ય બે વર્ગીકરણ આપણે જોઈએ છીએ. એક છે તે ભૌમિતિક સમઘટકો અને બીજું છે તે પ્રકાશ સમઘટકો. હવે આજે એમની છે અહીંયા આપણે આજના લેક્ચરની અંદર માત્ર આપણે બંધારણીય સમઘટકો જે છે તે બંધારણીય સમઘટકતા જે છે અથવા તો બંધારણીય સમઘટકો છે માત્ર એમનો છે તે અભ્યાસ કરવાનો છે. આપણે અવકાશીય સમઘટકતા છે તે પછી ભણવાના છીએ. તો અહીંયા પહેલો તો પ્રશ્ન આપણો એ જ આવશે કે ભાઈ બંધારણીય સમઘટક જે છે તે બંધારણીય સમઘટકો એટલે શું અથવા તો એ સમઘટકતા એટલે શું? આ પહેલો પ્રશ્ન છે. બીજું આપણે કીધું કે આ છે તે અવકાશીય સમઘટકોની વાત છે. તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ એમના બંધારણીય સૂત્ર એટલે કે એમાં રહેલા અણુ પરમાણુની ગોઠવણી જે છે એમના જે સ્થાન છે તે જો જુદા જુદા હોય તો એવા સમઘટકોને આપણે એકબીજાના શું કહેશું તો કે તેમને આપણે એકબીજાના બંધારણીય સમઘટકો જે છે તે બંધારણીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો કે જે સંયોજનોના અણુ આણ્વિક સૂત્ર સમાન હોય. એક વસ્તુ હંમેશા તમારે યાદ રાખવાની છે કે જો આણ્વીય સૂત્ર સમાન હોય તો એનો આણ્વીય દળ જે છે તે આણ્વીય દળ પણ કેવું હોય તો કે એમનું આણ્વીય દળ પણ સમાન જ હોય છે. શું કીધું મેં? જો એના આણ્વીય સૂત્ર સમાન હોય તો પછી એમનું જે આણ્વીય દળ જે છે તે આણ્વીય દળ પણ કેવું હોય છે તો કે તે સમાન પ્રકારનું જ હોય છે. એટલે કે સરખું જ હોય છે. બીજી રીતે કેવું હોય તો અહીંયા આપણે બંધારણીય સમઘટકોમાં આપણે પછી અહીંયા બીજું આપણે કીધું કે અવકાશીય સમઘટકો, ઓપ્ટિકલ આઇસોમર, અને આપણે સ્ટ્રક્ચરલ આઇસોમર કહીએ છીએ. તો જે અવકાશીય સમઘટકો આપણે કોને કહીશું તો કે જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા પરમાણુ અથવા તો પરમાણુનો જે સમૂહ છે, ઘણી વખત Cl છે તો પરમાણુ હોય, હાઇડ્રોજન છે તો H પરમાણુ છે, પણ ધારો કે NO2 છે તો એ નાઇટ્રો શું થયું? એક સમૂહ થયો. એટલે આપણે જનરલ એવો વર્ડ યુઝ કરીએ છીએ કે જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા પરમાણુઓ અથવા તો પરમાણુઓના સમૂહને અવકાશમાં જોવાની છે. ઇન ધ સ્પેસ, અવકાશમાં જો એની ગોઠવણી જે છે તે ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય તો એવા સમઘટકોને એકબીજાના આપણે શું કહીએ છીએ તો કે સ્ટીરિયો આઇસોમર્સ એટલે કે અવકાશીય સમઘટકો કહીએ છીએ. અને આ જે ઘટના છે તે ઘટનાને આપણે અવકાશીય સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ ઘટના જે છે તે ઘટનાને આપણે અવકાશીય સમઘટકતા તરીકે છે તે ઓળખીએ છીએ, જેને આપણે કહીએ છીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો એ સ્ટીરિયો આઇસોમેરિઝમ તરીકે એને ઓળખીએ છીએ. ત્યાર પછી હવે આપણે જે શૃંખલા સમઘટકતા એટલે અવકાશીય સમઘટકોમાં બે વર્ગ છે. ભૌમિતિક સમઘટકો, એમાં આપણે આગળ જોશું કે દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે અને એની અંદર સિસ ટ્રાન્સ આવા પ્રકારની જોવા મળે છે. એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કહીએ છીએ. અવકાશીય સમઘટકોમાં બીજો ભાગ આવે છે એટલે કે પ્રકાશ સમઘટકો.
ઓપ્ટિકલ આઇસોમર્સ. એની અંદર ડેક્સ્ટ્રો, લીવો આવું બધું છે તે આવે છે. પણ એ આપણે આ ટૂંકમાં અવકાશીય સમઘટકતાનો આપણે અત્યારે અભ્યાસ કરતા નથી. અત્યારે માત્ર ને માત્ર આપણી જે બંધારણીય સમઘટકતા છે તે બંધારણીય સમઘટકતા છે તેનો જ અભ્યાસ કરીએ છીએ. તો હવે બંધારણીય સમઘટકતામાં આપણે 1 by 1 જે છે તેને આપણે લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલું જ આપણું જે છે તે એટલે કે શૃંખલા સમઘટકતા. તો શૃંખલા સમઘટકતા અહીંયા પણ આપણે શું હોય છે આની અંદર છે તે તો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ચેઇન આઇસોમર્સ, ચેઇન આઇસોમેરિઝમ અથવા તો ચેઇન આઇસોમર્સ. તો શૃંખલા સમઘટકતાની અંદર એમના બે સંયોજનો હોય, એમના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ એમાં રહેલા કાર્બનની જે શૃંખલા અને શાખા જેને આપણે કહીએ છીએ તે ગોઠવણી કેવી હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે ધારો કે આપણી પાસે 5 કાર્બન મોડેલો C5H12, 5 કાર્બન અને 12 હાઇડ્રોજન, એટલે આમ જોવા જઈએ તો આપણો પેન્ટેન થયો. CnH2n+2 મુજબ CnH2n+2 જે છે તે મુજબ આપણો તે પેન્ટેન થયો. પણ આની ગોઠવણી જુદી જુદી હોઈ શકે. ધારો કે આ ગોઠવણીમાં એક આવી પણ હોઈ શકે, 5 કાર્બન આપણે જે છે તે 5 કાર્બન સ્ટ્રેટ ચેનમાં પણ હોય તો આપણે એને n પેન્ટેન કહીએ છીએ. ધારો કે અહીંયા આપણે કીધું કે એક છે તે એમાં બ્રાન્ચ છે, તો IUPAC મુજબ આપણે એને 2 મિથાઇલ બ્યુટેન કહીએ છીએ. પણ એમ આપણે એને શું કહીએ છીએ? આઇસોપેન્ટેન પણ કહીએ છીએ. ધારો કે એમની છે તે આ પ્રકારની ગોઠવણી છે, એટલે કે 2 ડાઇમિથાઇલ પ્રોપેન. પણ આમ તમે જાણો છો કે એને આપણે શું કહીએ છીએ સામાન્ય નામમાં તો કે નિયોપેન્ટેન. તો ટૂંકમાં આ તમે 3 બંધારણો જે છે તે 3 બંધારણોની અંદર એક વસ્તુ તમે જોઈ શકો છો કે એમની અંદર જે છે તે આમનું પણ આણ્વીય સૂત્ર C5H12 થશે, આમનું પણ H થશે, આમનું પણ H થશે. પરંતુ એમાં રહેલા જે 5 કાર્બન જે છે તે 5 કાર્બનની જે ગોઠવણી જે છે તે શૃંખલામાં પણ છે, શાખામાં પણ આવેલી છે. એટલા માટે આવા સમઘટકોને એકબીજાના શું આપણે કહીએ છીએ તો કે શૃંખલા સમઘટકો. અને આ જે ઘટના જે છે તે આ ઘટનાને આપણે શું કહીએ છીએ તો કે શૃંખલા સમઘટકતા તરીકે છે તે આપણે એને ઓળખીએ છીએ. અહીંયા આપણે પહેલું દર્શાવવાની જરૂરિયાત છે, એટલે મીન્સ એવું જરૂરી નહીં કે આપણે પેન્ટેનનું જ ઉદાહરણ આપી શકીએ. કોઈ પણ તમે 6 કાર્બન, 7 કાર્બન, 8 કાર્બન વાળું કોઈ પણ તમે લઈ શકો. પણ માત્ર અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખીશું કે જે પણ વસ્તુ આપણે લઈએ તેની અંદર હંમેશા આણ્વીય સૂત્ર સમાન રહેવા જોઈએ. બરાબર છે? આણ્વીય સૂત્ર હંમેશા કેવા રહેવા જોઈએ તો કે સમાન રહેવા જોઈએ. અને હંમેશા તમને જ્યારે પણ પરીક્ષાની અંદર જો સમઘટકતા વિશે કંઈ પૂછાય તો આવા કિસ્સામાં આપણે એમના વિશે કંઈ પણ પૂછે સમઘટક તો હંમેશા એના ઉદાહરણ દ્વારા પૂછાય કે ભાઈ શૃંખલા સમઘટકતાનું ઉદાહરણ આપો. તો એ ઉદાહરણ આપણે કોઈ એક જ ના હોય કોઈ દિવસ, ખાસ આપણે યાદ રાખીએ. એટલે તમે લખી દીધું કે ભાઈ n પેન્ટેન, તો આ n પેન્ટેન જો આપણે દર્શાવીએ શૃંખલા સમઘટકતામાં તો તે રોંગ છે. બરાબર સમજવા વસ્તુ છે. બરાબર? એમના માટે આપણે ફરજિયાતપણે શું દર્શાવવું પડે છે
તો કે એમના માટે આપણે કમ્પલસરી જે છે તે એની સમઘટકતાની હંમેશા જોડી જ હોય છે. આ ત્રણ ના બતાવો તો ચાલે, પણ આનો સમઘટક આ છે તો આમનો છે તે આ છે ને આ છે, આવું તો આપણે ફરજિયાતપણે છે તે દર્શાવવું જ પડે છે. એટલે ખાસ આપણે મહત્વની વસ્તુ આ આપણે ધ્યાન રાખીએ કે ભાઈ શૃંખલા સમઘટકતા કે કોઈ પણ સમઘટકતા દર્શાવતા હોય ત્યારે એમના જ્યારે ઉદાહરણ આપવાના થશે તો ઉદાહરણ આપતી વખતે આપણે હંમેશા તે ઉદાહરણો છે તે જોડીમાં જ આપીશું, ઇન ધ પેર. એકલું કોઈ દિવસ સમઘટક ના હોય, બરાબર છે? એનો હંમેશા કોઈ એક છે સંયોજન, એનો બીજો સમઘટક હોય જ. એટલે આ એક પહેલેથી જ તમને સૂચના આપી દઉં, અહીંયા આપણે બહુ ભૂલ કરતા હોઈએ એટલા માટે. ખ્યાલ આવી ગયો? તો આ આપણે વાત કરી શૃંખલા સમઘટકતાની છે. ત્યાર પછી બીજું આપણે જે જોવાનું છે તે એટલે કે સ્થાન સમઘટકતા. જેને આપણે પોઝિશનલ આઇસોમર પણ કહીએ છીએ, બરોબર? પોઝિશનલ આઇસોમર અથવા તો આપણે એને કહીએ છીએ સ્થાન સમઘટકતા. તો અહીંયા આવા પ્રકારના જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય એટલે બાય ડિફોલ્ટ એનું આણ્વીય દળ પણ સમાન થશે. સાથે સાથે એમાં રહેલો જે ક્રિયાશીલ સમૂહ છે તે ક્રિયાશીલ સમૂહ પણ સમાન છે, પરંતુ એ ક્રિયાશીલ સમૂહનું એની જે મેઇન શાખા છે, શૃંખલા છે, એમાં એનું જે સ્થાન છે તે જો જુદું જુદું હોય તો એવા સમઘટકોને એકબીજાના આપણે શું કહેશું? તો કે આવા સમઘટકોને આપણે એકબીજાના સ્થાન સમઘટકો કહેશું. અને આ ઘટનાને આપણે શું કહેશું? તો કે સ્થાન સમઘટકતા. શું કીધું ફરી પાછું? કે જેમના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય દળ પણ સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ એની અંદર આવેલો છે તે સમાન હોય, પરંતુ એ જે તે ક્રિયાશીલ સમૂહનું એની શૃંખલાની અંદર જે સ્થાન છે, પોઝિશન જે છે, એટલે આપણે 1 2 3 જે કરીએ છીએ તે જો જુદી જુદી હોય તો આવા સમઘટકોને આપણે એકબીજાના છે તે શું કહીએ છીએ? તો કે સ્થાન સમઘટકો કહીએ છીએ, બરાબર છે? એને આપણે એકબીજાના સ્થાન સમઘટકો, અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે સ્થાન સમઘટકતા, બરાબર છે? એને આપણે કહીએ છીએ સ્થાન સમઘટકતા. તો ધારો કે આ છે તે 1 2 3 એટલે આ આપણું છે તે પ્રોપેન 1 ઓલ છે. અને આ આપણું તો છે તે પ્રોપેન 2 ઓલ. તો તમે આ ફર્સ્ટ ને એક્ઝામ્પલ જે આપ્યું છે તે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો કે ભાઈ બંનેના આણ્વીય સૂત્ર સમાન છે, એની અંદર એના આણ્વીય સૂત્ર સમાન હોય એટલે એના આણ્વીય દળ પણ સમાન થશે. સાથે સાથે એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ, અહીંયા પણ આલ્કોહોલ છે, અહીંયા પણ આલ્કોહોલ છે, એટલે એ પણ સમાન છે. એટલે પરંતુ એ ક્રિયાશીલ સમૂહ જે આપણો OH છે તેનું 1 પોઝિશન ઉપર, પહેલા સ્થાન ઉપર છે, જ્યારે અહીંયા આપણો જે ક્રિયાશીલ સમૂહ OH જે છે તે આપણે બીજા સ્થાન ઉપર છે. એટલે આમને આપણે પ્રોપેન 1 ઓલ કીધું છે, તો આમને આપણે શું કહીએ છીએ? તો કે એમને છે તે આપણે પ્રોપેન 2 ઓલ જે છે તે પ્રોપેન 2 ઓલ તરીકે છે તે ઓળખીએ છીએ, બરાબર? એને આપણે પ્રોપેન 2 ઓલ તરીકે ઓળખીએ છીએ. તો આ 1 ઓલ થયું, આ છે તે 2 ઓલ. એવી જ રીતનું કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો. પછી અહીંયા 1 ઓલ લ્યો ને અહીંયા 2 ક્લોરો લ્યો તો એવું નહીં ચાલે. સમાન આણ્વીય સૂત્ર, સમાન ક્રિયાશીલ સમૂહ જે છે તે એની અંદર છે તે હોવા જોઈએ. એવી જ રીતનું એક બીજું ઉદાહરણ તમને આપું.
તો આ આપણું છે તે તમે જોઈ શકો કે શું છે તો કે બ્યુટ 1 અથવા તો 1 બ્યુટીન આપણે એને કહીએ છીએ. અને હવે બીજું જે હું ઉદાહરણ આપીશ તે આપણું છે તે 2 બ્યુટીન. આપણે આને કહીશું 1 બ્યુટીન અને આપણે કહીએ છીએ 2 બ્યુટીન. તો અહીંયા પણ તમે જુઓ કે દ્વિબંધનું જે સ્થાન છે તે દ્વિબંધનું સ્થાન છે તે જુદું જુદું છે. 5 કાર્બન હોય તો તમે 1 ક્લોરોપેન્ટેન લ્યો, 2 ક્લોરોપેન્ટેન લ્યો, 3 ક્લોરોપેન્ટેન લ્યો. તો એ ત્રણે ત્રણ એકબીજાને કેવા કહીએ આપણે તો કે સ્થાન સંઘટકો કહીએ છીએ. બરાબર? એટલે એવું જરૂર નહીં કે બે કરતા વધારે પણ હોય. 5 કાર્બન હોય એટલે પેન્ટેનમાં 1 ઉપર હોય તો 1 ક્લોરોપેન્ટેન થાય, 2 ઉપર હોય તો 2 ક્લોરોપેન્ટેન એનો બીજો સબઘટક થયો, 3 ઉપર પણ પોસિબલ છે એટલે એનો છે 3 ક્લોરોપેન્ટેન એ ત્રીજો સબઘટક થયો, 4 ઉપર તો નહીં આવે પાછું એને 2 ક્લોરો આપણે કહી દઈએ છીએ એટલા માટે. તો આ રીતનું આપણે સ્થાન સંઘટકો જે છે તે સ્થાન સંઘટકોની અંદર આ રીતનું આપણને છે તે જોવા મળે છે કે જેની અંદર આપણે સરળતાથી એના ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે આપણે એની સમઘટકતા છે તે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણું ત્રીજું જે છે તેની અંદર જોવાનું છે આપણે ક્રિયાશીલ સમૂહની સમઘટક, જેને આપણે કહીએ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. તો એ ફંક્શનલ ગ્રુપ આઇસોમર જે છે એની અંદર આપણે જનરલી એવું કહીએ છીએ કે જે કાર્બનિક સંયોજનો જે છે તે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય. એટલે બાય ડિફોલ્ટ એનું આણ્વીય દળ છે તે પણ સમાન થવાનું છે, પરંતુ તેમાં રહેલા જે ક્રિયાશીલ સમૂહો છે તે ક્રિયાશીલ સમૂહો જો જુદા જુદા હોય, જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જે છે તે ક્રિયાશીલ સમૂહો જો જુદા જુદા હોય તો એવા સમઘટકોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહીએ. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ તો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જે છે તે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તરીકે છે તે આપણે એમને ઓળખીએ છીએ. હવે આપણે એમને છે તે ઉદાહરણ લઈને સમજીએ. અને આ મેઈન તો 3 ઉદાહરણ આપણે જોવાના છે. ધારો કે હું લઈ લઉં CH3 CH2 CH2. તો આ આપણો આલ્ડીહાઇડ છે એટલે કે પ્રોપેનોલ છે. અને એની સામે હું બીજું લઈ લઉં એટલે કીટોન. તો આપણું છે તે પ્રોપેનોલ. તો તમે જોઈ શકો કે આની અંદર છે તે કાર્બન 3, હાઇડ્રોજન 6 અને 1 ઓક્સિજન. તો અહીંયા પણ 6 3 અને એટલે ટૂંકમાં બંનેનું બંધારણીય સૂત્ર તમે આણ્વીય સૂત્ર જે છે તે બંનેનું કેવું છે સમાન છે. એટલે અહીંયા ફિક્સ જ છે કે બધા જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોમાં આ સમઘટકતા જોવા મળતી નથી. બરાબર છે? દરેક ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે તે દરેક સંયોજનોની અંદર આપણને આ સમઘટકતા છે તે જોવા મળતી નથી. તો કેની અંદર જોવા મળે છે તો કે આ જે સમઘટકતા છે તે માત્ર ને માત્ર અહીંયા આપણે 3 ઉદાહરણ આપીશ તેમાં જોવા મળે છે. એક આપણો આલ્ડીહાઇડ અને કીટોન, બીજું હવે હું રહી રહ્યો છું કે આલ્કોહોલ અને ઇથર. ધારો કે આપણી પાસે CH3 CH2 CH2OH એટલે આ આપણું છે 1 પ્રોપેનોલ અને આ છે આપણું મિથોક્સી
ઇથેન. તો તમે જોઈ શકો કે બંનેના જે આણ્વીય સૂત્ર છે તે કેવા છે તો કે સમાન છે. બંનેના જે આણ્વીય સૂત્રો જે છે તે સમાન છે. એટલે પરંતુ અહીંયા ક્રિયાશીલ સમૂહ છે તે આપણો આલ્કોહોલ આવેલો છે, અહીંયા જે ક્રિયાશીલ સમૂહ આવેલો છે તે ઇથર આવેલો છે. એટલે એક આપણે કીધું કે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. બીજી હવે હું અહીંયા કહીશ કે આલ્કોહોલ અને જે આપણું ઇથર જે છે તે આલ્કોહોલ અને ઇથર વચ્ચે પણ આ પ્રકારની જે સમઘટકતા છે તે જોવા મળે છે. અને હજી એક આપણે જોઈ છે તે એટલે કે ધારો કે એસ્ટર છે, એટલે આ 1 2 3 એટલે મિથાઇલ પ્રોપેનોએટ છે. આ શું આપણું બનશે તો કે મિથાઇલ પ્રોપેનોએટ જે આપણો એસ્ટર છે. અને ત્યાર પછી એનો એસિડ લઈ લો, તો આ આપણું થયું બ્યુટેનોઇક એસિડ. બરાબર છે. તો તમે જોઈ શકો કે અહીંયા પણ કાર્બન કેટલા તો કે 4 કાર્બન 3 ને 2 5 ને 3 8 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. અહીંયા પણ 3 ને 2 5 ને 2 7 ને 8. એટલે ટૂંકમાં બંનેની અંદર તમે જોઈ શકો કે બંને જે છે તે બંનેની અંદર એમાં રહેલા છે ક્રિયાશીલ સમૂહ જુદા છે પણ એની અંદર એના આણ્વીય સૂત્ર સમાન છે. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં 3 જ જોડ આપણને જોવા મળે છે. કઈ કીધું મેં તો કે એક તો આપણે કીધું કે આલ્ડીહાઇડ અને કીટોન, બીજું આપણે કીધું તે આલ્કોહોલ અને ઇથર, ત્રીજું મેં કીધું તે એસ્ટર અને એસિડ. આ સ્થાન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવતી હોય તેવી આ 3 જ પેર જે છે તે આપણને જોવા મળે છે. એટલે આપણે 3 પછી એમાં પ્રોપેનોલ ને બદલે બ્યુટેનોલ ને બ્યુટેનોલ એવું તમે લઈ શકો છો. અહીંયા તમે 1 પ્રોપેનોલ ને બદલે બ્યુટેનોલ ને ઇથોક્સી ઇથેર એવું લઈ શકો છો. બરાબર છે. એ પછી કોઈ પણ જેટલા કાર્બન તમારે લેવા હોય તે તમે લઈ શકો, એ તમારી ચોઈસ છે. બરાબર. એની અંદર કઈ આપણને એ કઈ પ્રશ્ન નથી, એ ડિપેન્ડ છે. એ તમારે જે લેવું હોય તે લઈ શકો છો. પરંતુ અહીંયા આપણે ક્રિયાશીલ સમૂહ માત્ર આપણે આ લેવાના છે. 3 જ જે પેર આપણી છે તે માત્ર 3 પેર વાળી જે છે તે જ ક્રિયાશીલ સમૂહો છે તે આપણે અહીંયા લેવાના રહે છે. ત્યાર પછી આપણે ચોથી જે છે મેટામેરિઝમ. ગુજરાતીમાં આપણે ચલાવય રૂપ એવું કંઈક કહીએ છીએ. બરાબર છે. તો મેટામેરિઝમ જે ઘટના જોવા મળે એમાં શું હોય મેઇનલી તો કે એક તો આપણે એમાં એવું કહીએ કે જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, ઇવન એમાં આણ્વીય સૂત્ર સમાન છે એટલે ઓબ્વિયસલી એનું જે આણ્વીય દળ છે તે પણ સમાન હશે. પરંતુ તેમાં રહેલું ક્રિયાશીલ સમૂહ પણ સમાન છે. જેમ સ્થાન સમઘટકતામાં હતું તે જ રીતે તેમાં પણ આવું જ હતું. આણ્વીય સૂત્ર સમાન, આણ્વીય દળ સમાન અને સાથે સાથે એની અંદર રહેલો જે ક્રિયાશીલ સમૂહ છે તે ક્રિયાશીલ સમૂહ છે તે પણ કેવો છે તો કે સમાન છે. તો આ બધા જ પ્રકારની સમાનતા જો રહેલી હોય તો એવા સંયોજનો જે છે આપણા તેવા સંયોજનો છે તે આપણને, પરંતુ શું હોય જુદું એમાં તો કે ક્રિયાશીલ સમૂહ જે છે તેની બંને બાજુની કાર્બન શૃંખલા જે છે તે કાર્બન શૃંખલા છે તે જુદી જુદી હોય. તો એવા સમઘટકો જે છે એકબીજાના તેને આપણે મેટામેરિઝમ ચલાવય રૂપ કહીએ છીએ. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ તો કે ચલાવય રૂપકતા.
બરોબર, એ આપણે કહીએ છીએ. આ પણ આપણને ત્રણ જ પ્રકારના સંયોજનોમાં જોવા મળે છે. એક આપણને દ્વિતીયક એમાઇનમાં જોવા મળશે, બીજું આપણને ઇથરમાં જોવા મળશે, અને ત્રીજું છે તે આપણને ક્યાં જોવા મળે છે તો કે કીટોન સંયોજનો છે, તે કીટોન સંયોજનોની અંદર આપણને જોવા મળશે. તો એ મુજબ જો આપણે અહીંયા દર્શાવવું હોય તો દર્શાવીશું કે ધારો કે હું અહીંયા પહેલા છે તો ઇથર લઈ લો, CH3O CH2 CH2 CH3, અને આ આપણું થયું મિથોક્સી પ્રોપેન. અને હવે છે તે આ આપણું થયું તે ઇથોક્સીથેન. બરાબર ને, આ આપણું થાય છે તે શું છે તો કે એને આપણે કહીએ છીએ ઇથોક્સીથેન. તો તમે જોઈ શકો કે બંનેના અણુસૂત્ર સમાન છે, બંનેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ પણ સમાન છે ઇથર, પણ અહીંયા તમે ઓક્સિજન છે તે ચેનની અંદર આવે છે, એની બંને સાઈડ જે છે તે બંને સાઈડમાં રહેલી જે શૃંખલા છે તે શૃંખલાની લંબાઈ જે છે તે કેવી છે તો કે જુદી જુદી છે. એટલે અહીંયા તમે જુઓ કે આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે. અહીંયા છે કે બંને સાઈડ જે છે તે બંને સાઈડ છે તે શું આવેલું છે તો કે બંને સાઈડ છે તેની અંદર છે તે ઇથાઇલ સમૂહ જે છે તે ઇથાઇલ સમૂહ જે છે તે આવેલા છે. તો આ પ્રકારની જે ઘટના ઘટે છે તે અહીંયા ફિક્સ છે કે બધા સંયોજનોમાં આવું જોવા નથી મળતું. એક મેં અહીંયા જે રીતનું તમને કીધું કે ઇથર સંયોજન છે તે ઇથર સંયોજનોમાં છે તે આપણને આ પ્રકારે જોવા મળે છે. બરાબર છે, એક આપણે આ જોયું. ત્યાર પછી હું બીજું લઈ લઉં, એક ઉદાહરણ છે ધ્યાન. સામાન્ય નામ અત્યારે નથી આપતો, અહીંયા IUPAC જ આપું છું, સામાન્ય આપણે આપીશું. આ મુજબ આપણું આ થયું N-butyl N-methyl butane 1-amine. બરાબર, N-methyl શું થયું આ N-methyl butane 1-amine જે છે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું આપણે લઈએ તો એની અંદર જો આપણે જોવા જઈએ તો કુલ 5 છે, 3 અંશ. તો આની અંદર તમે જોઈ શકો આ આપણું છે N-ethyl પ્રોપેન 1-amine. આ આપણો છે તે શું છે તો કે દ્વિતીયક એમાઇન છે. તો આ જે દ્વિતીયક એમાઇન જે છે તે દ્વિતીયક એમાઇનની અંદર પણ આ પ્રકારની જે સમઘટકતા જે છે તે સમઘટકતા જોવા મળે. તમે જોઈ શકો છો કે અહીંયા નાઇટ્રોજન દ્વિતીયક એમાઇનમાં આ બાજુ મિથાઇલ આ બાજુ બ્યુટાઇલ છે, અહીંયા છે તે ઇથાઇલ આ બાજુ પ્રોપાઇલ છે. એટલે કે બંનેની આધર સાઇડ ચેન જે છે આધર સાઇડ જે છે તે બંને સાઇડની જે એની સાઇડ ચેન જે છે તે સાઇડ ચેનની લેન્થ જે છે એટલે કે એની જે લંબાઈ છે તે કેવી છે તો કે જુદી જુદી છે. અને તે જુદી જુદી હોવાને લીધે આપણે એમને અણુસૂત્ર બાજુ સમાન છે એટલે એમને આપણે છે તે મેટામેરિઝમ જે છે તે મેટામેરિઝમની અંદર છે તે કન્સિડર કરીશું. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લો. ધારો કે આપણું 1 2 3 4 5 એટલે 1 2 ને 3 પેન્ટેન
આ છે તે આપણું પેન્ટેન 2 ઓન છે, બરોબર. આ આપણું છે તે પેન્ટેન 1 3 ઓન છે, આ આપણું છે તે પેન્ટેન 2 ઓન છે. તો આ પેન્ટેન 3 ઓન અને પેન્ટેન 2 ઓન જે છે તેમાં આપણે જોયું કે કીટોન સમૂહ છે, એ કીટોન સમૂહની બંને સાઈડ જે છે તમે જો અહીંયા આ બાજુ ઇથાઇલ આ બાજુ પણ ઇથાઇલ છે, અથવા તો આને આપણે ડાય ઇથાઇલ કીટોન પણ કહી શકીએ. આ બાજુ તમે જો અહીંયા મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે, અથવા તો આને આપણે મિથાઇલ પ્રોપાઇલ કીટોન પણ આપણે કહી શકીએ છીએ. તો આ એની અંદર આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ એમાં શું અલગ છે તો કે આણ્વીય સૂત્ર તો સમાન છે, પરંતુ તેમાં રહેલા જે ક્રિયાશીલ સમૂહો પણ સમાન છે, પણ એ ક્રિયાશીલ સમૂહની બંને સાઈડની જે કાર્બન શૃંખલા જે છે તે કાર્બન શૃંખલાની જે લંબાઈ છે તે એના સંઘટકોમાં જુદી જુદી છે. તો જેમ આપણે કીધું કે સ્થાન સંઘટકતા છે તે આલ્ડીહાઇડ કીટોન ઇથર અને આલ્કોહોલ એસિડ અને એસ્ટર વચ્ચે હોય છે, તેવી જ રીતનું મોટા ભાગે જે મેટામેરિઝમની ઘટના જે છે તે મેટામેરિઝમની ઘટના છે તે આ જે આપણા ત્રણ સંયોજનો જે છે તે ત્રણ સંયોજનોની અંદર જ આપણને શું થાય છે તો કે વધારે છે તે જોવા મળતી હોય છે, બરાબર. આ જે ત્રણ સંયોજનો છે એની અંદર આપણને એટલે મીન્સ ઇથર ની અંદર એક જોવા મળશે, બીજી દ્વિતીયક એમાઇનમાં જોવા મળશે, અને ત્રીજી આપણી જે છે તે ત્રીજી છે તે આપણી કીટોન સંયોજનો જે છે તે કીટોન સંયોજનોની અંદર છે તે જોવા મળશે. હવે આપણે છેલ્લું છે તે જોઈએ ચલ રૂપકતા. થોડુંક તમારા માટે તમારા લેવલ કરતાં થોડું ઊંચું છે, પણ છતાંય અહીંયા જોડે છે એટલે આપી દો. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રોપોમેરિઝમ. ખાસ કરીને જે કીટોઇનોલ ચલરૂપકતા જે છે તેની જે હું બહુ શોર્ટની અંદર કહું છું કે ધારો કે આ પ્રકારની રચના છે આપણી પાસે, તો અહીંયા છે તે આપણો કીટો સ્વરૂપ છે, એટલે આને કીટો સ્વરૂપ કહેવાય છે. આ હાઇડ્રોજન સક્રિય હોય એટલે એનું રૂપાંતરણ છે તે આમનું રૂપાંતરણ છે તે અહીંયા OH, આ હાઇડ્રોજન ટૂંકમાં અહીંયા શિફ્ટ થાય અને એને લઈને છે તે CH_COOH. તો અહીંયા તમે જો કે દ્વિબંધનો પ્રત્યય ઇન છે અને આલ્કોહોલનો પ્રત્યય ઓલ છે, એટલે આ આખું સ્વરૂપ છે તેને કહેવાય ઇનોલ સ્વરૂપ. તો ખાસ કરીને આવા સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા જે સંયોજનો છે, બરાબર, એ સક્રિય મિથિલિન સમૂહ શું છે તે બધું બહુ આગળનો અભ્યાસ છે, તેની અંદર આપણે જોશું ડિટેલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે આપણે ભણીશું ત્યારે એની અંદર જે છે ત્યારે એ વસ્તુને આપણે કન્સિડર કરીશું. પણ અહીંયા જે આપણે જોવાનું છે તેમાં મેં કીધું તે રીતનું આ સક્રિય મિથિલિન આ છે તે કીટો સમૂહ છે, આ તો બંનેમાં કોમન છે, પણ આ હાઇડ્રોજન અહીંયા આવશે ને આ દ્વિબંધ અહીંયા શિફ્ટ થઈ જાય એટલે અહીંયા અણુસૂત્ર બંનેના સમાન છે. તો અહીંયા ઇન વત્તા ઓલ, અહીંયા માત્ર કીટોન છે એટલે એને કીટો સ્વરૂપ આપણે કહીએ છીએ, અને અહીંયા છે તે આપણું ઇન વત્તા ઓલ એટલે કે દ્વિબંધ પણ છે અને એમની અંદર જે છે તે એમની અંદર આપણો આલ્કોહોલ સમૂહ જે છે તે પણ આવેલો છે, એટલે એને આપણે કહીએ છીએ ઇનોલ. તો કીટો સ્વરૂપ અને એનું રૂપાંતરણ જ્યારે ઇનોલ સ્વરૂપમાં એટલે આ બંને એકબીજામાં પરિવર્તન આમાં રૂપાંતરણ થશે અને કીટોનું છે તે ઇનોલમાં થતું હોય, ઇનોલ છે તેનું કીટોમાં થતું હોય છે. તો આને આપણને ખાલી માત્ર ખબર હોવી જોઈએ, આમ બહુ ડિટેલની અંદર આપણે અત્યારે છે તે અભ્યાસ કરતા નથી. તો આને આપણે કહીએ છીએ ઇનોલ સ્વરૂપ. તો અહીંયા આપણે જે આપણી બંધારણીય સંઘટકતા હતી તેની જે 5 પ્રકાર આપણે પાડ્યા તેનો આપણે ડિટેલની અંદર છે તે અભ્યાસ કર્યો ઉદાહરણ સાથે. ત્યાર પછી આજે અવકાશીય સંઘટકતા છે, એની અંદર આપણે કીધું કે ભૌમિતિક સંઘટકતા છે અને પ્રકાશ સંઘટકતા છે. એમનો અભ્યાસ છે તે હવે આપણે જ્યારે
અત્યારે આપણે એનો અભ્યાસ ટૂંકમાં કરવાના નથી, એ બંનેને આપણે સ્કીપ કરીશું. એનો જ્યારે આપણે હજી ડિટેલની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું ત્યાં આ વસ્તુ આવવાની છે, બરાબર છે. પણ અત્યારે આપણે એને સ્કીપ કરીએ છીએ. માત્ર આટલી સંઘટકતાને આપણે સમજી લઈએ શું છે તે, અને હવે પછી આપણે જે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને આપણે કહીએ, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને આપણે કહીએ છીએ, તે આપણે ભણવાનું છે. ખૂબ જ અગત્યનું છે. એ જો તમને ના આવડે તો જેમ IUPAC માં મેં તમને કીધું હતું, હવે તમે સમજી શકો છો કે નામકરણ ન આવડતું હોય તો આપણે જે સંઘટકતા કઈ રીતની તમે કરી શકવાનું છે, નથી જ થઈ શકવાનું. એવી જ રીતનું હવે પછીનો જે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે કોન્સેપ્ટ છે હવે પછીના લેક્ચરની અંદર, તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જો આપણને ના આવડે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બાકીનું આગળનું કશું જ ના આવડે એની ગેરંટી આપું છું. અને આટલું બરાબર જો આપણે તૈયાર કરીએ, હવે પછીના જે 2 લેક્ચરનું કામ છે તે એ જો આપણે બરાબર પ્રિપેર કરીએ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પણ કોન્સેપ્ટ છે તે તમારો ક્લિયર થઈ જશે અને આગળ જતા તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એમની પણ છે તે હું ગેરંટી આપું છું. તો હવે પછી આપણે તે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે, બરાબર, તે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તે આપણે સ્ટાર્ટ કરવાના છીએ.